આપનું નામ? મારું નામ બી આર ભગત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કયા પ્રકારની કામગીરી કરવા માંગીને તેમ? માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના 9 ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે તારીખ 18/8/26ના રોજ હોટલ અને રેસ્ટોરન્ટોનું ચેકિંગ હાથ ધરેલ, જેમાં 330 જેટલી સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવેલ. જે સંસ્થાઓમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ અને 17 જેટલી સંસ્થાઓ જે લોકોની હાઇજેનિક કન્ડિશન અને સ્વચ્છતા બરાબર ન હોવાથી તેમને નોટિસ આપી અને બંધ કરવામાં આવેલ છે, જેઓને રીઇન્સ્પેક્શન કરીને ફરી ચાલુ કરવામાં આવશે અને 4,70,500 જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ માનનીય આરોગ્ય મંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ હવે પછીના દિવસોમાં, આગામી દિવસોમાં દિવાળી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આવતા હોય, દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું સતત ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.